ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ગોપાલ ઇટાલિયા છે તે હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં તેમણે અત્યારે જે આ દારૂ પીવાથી, નકલી દારૂ પીવાથી જે લોકોને અસર થઈ છે તેમની મુલાકાત કરી હતી અને મુલાકાત બાદ તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમની ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે તેમની ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીને તેમણે રોયલ સ્ટેગ મંત્રી કહીને પણ સંબોધ્યા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક અવારનવાર આ પ્રકારના લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે. બોટાદ લઠ્ઠાકાંડને લઈને પણ તેઓએ પ્રહાર કરતા કહ્યું છે કે અત્યાર સુધી શું સજા થઈ છે. ત્યારે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા અને ત્યાં જે લોકો ત્યાં અત્યારે દાખલ છે તેમને મળ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ પણ કરી હતી. પત્રકાર પરિષદમાં તેમણે સરકાર ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું, આવો સાંભળ્યું. આજે ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો દવાખાનામાં દાખલ છે એની મેં મુલાકાત લીધી, ખબર અંતર પૂછ્યા અને એમની પાસેથી પ્રશ્ન પૂછીને જાણવાની કોશિશ કરી કે શું કહેવા માંગે છે. ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ એના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી 3 વર્ષ પહેલા આ જ જગ્યાએ, અહીંયા જ્યાં બેઠો છું એ જ જગ્યાએ બેસીને બોટાદ બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે અમે ગળું ફાડીને બોલ્યા હતા કે આ સરકાર આપણા નિર્દોષ યુવાનોનો ભોગ લે છે. આજે 3 વર્ષ પછી ફરીથી આ જ જગ્યા, આ જ સરકારી ભાવનગરની હોસ્પિટલ, એનું આ જ બિલ્ડિંગ ને એ જ 3જા માળે, એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સૂતા છે. આજથી 3 વર્ષ પહેલા પણ એ જ બિલ્ડિંગ, એ જ 3જા માળના, એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ હતા, પણ એ બોટાદના હતા. દર વર્ષે અલગ અલગ જિલ્લામાં લઠ્ઠાકાંડ થાય છે. હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે. આ ભાજપની સરકાર હિન્દુઓના નામે મત માગે છે. મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેગ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેગ મંત્રી પાછો અપાઈ શકશે? હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેગ પીવડાવીને મારી નાખ્યા. ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે, કયા ઘરે જવાનું, કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાળા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત. અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેગ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈને છોડવામાં નહીં આવે. મારી ભાવનગરના એસપી ને આઈજી ને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા? લાવો હિસાબ. તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરિશ્ચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ. ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે. આ કેટલું દુઃખદ છે. જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાં દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે. બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ છે, નકલી દારૂ બનાવવામાં આવે છે. બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે પણ અમદાવાદની ફેક્ટરીમાંથી ઇથેનોલ આવેલું, અને ભાવનગરમાં દારૂ બન્યો તો પણ અમદાવાદથી ઇથેનોલ આવે છે. સરકારનો તો એવો દાવો છે કે આ કડક હાથે કામ લેવા વાળી સરકાર છે, પણ કડક હાથે કામ કોની સામે લેવામાં આવે? જનતા સામે કે બુટલેગરો સામે? મને યાદ છે કે અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેગ મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે. ભાઈ, તમારી વાત તો બુટલેગરો માનતા નથી, હાલી હું નીકળ્યા છે. નહીતર ગુજરાત રાજ્યના રોયલ સ્ટેગ મંત્રી એમ કહી દે કે હવે કોઈની ખેર નથી,
અને ભાવનગરમાં પાછા રોયલ સ્ટેગની બોટલો બનાવવાનું ચાલુ થઈ જાય. તો આ બુટલેગરો તો મંત્રીની ઘોળીને પી ગયા છે, સરકારની ઘોળીને પી ગયા છે, અને કોઈનો ડર નથી. આ પરિસ્થિતિની અંદર આપણી બહેનો દીકરીઓનો શું દોષ? આજે જે 7 વ્યક્તિઓના મૃત્યુ થયા, એના પરિવારની માં, પત્ની, બહેન કે બાળકો, હવે એનો આધાર કોણ? અને નિરાધાર બન્યા છે, એનો જવાબદાર કોણ? ભાજપ વાળા તો એમ કે છે કે દાદાની સરકાર. દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરાવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેગ પીવડાવીને? આવા દાદા હોય? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ કે દારૂ તો શું પાણી ખરાબ ન આવવું જોઈએ. એના બદલે અહીંયા તો લોલમ લોલ દર વર્ષે લઠ્ઠાકાંડ. અને સૌથી દુઃખનો વિષય કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ આગળ આગળ, અને સરકાર પાછળ 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 પાછળ. પહેલા ક્રિયા પછી પ્રતિક્રિયા. જ્યારે એક વખત લઠ્ઠાકાંડ થાય એટલે 1 અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવે અને 1 અઠવાડિયા સુધી ક્યાંય દારૂ ન મળે. જેવું બધું નોર્મલ થાય, ભીનું સંકેલાઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય ને દારૂના ઠામમાં રોયલ સ્ટેગ પડી જાય, એટલે પાછો દારૂ મળવા લાગે. મેં પોતે પોલીસમાં નોકરી કરી છે. ગુજરાતના રોયલ સ્ટેગ મંત્રીને એટલું કહેવાનું કે તમે ઈમાનદારીથી પગલા લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલી આપશે. કરો તપાસી, વહીવટદારો ક્યાંથી પૈસા કમાય મને ખબર. તમે કયો એ જિલ્લાના એલસીબી ના, એસઓજી ના, આરઆર સેલ ના, ક્રાઇમ બ્રાન્ચના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ મારી પાસે? કરોડો રૂપિયાના હપ્તા લઈ અને એ હપ્તા કમલમ સુધી પહોંચાડી અને લોકોને મરવા માટે છોડી દે. આ કેટલો દુઃખનો વિષય છે. અને અંગ્રેજી દારૂમાં લઠ્ઠાકાંડ, દેશી દારૂના લઠ્ઠાકાંડ તો જોયા, પણ ભાજપ વાળાએ અંગ્રેજી બોટલમાં લઠ્ઠાકાંડ બતાવ્યો. ગુજરાતમાં દારૂબંધીની આ હાલત દુનિયા જોઈ રહી છે. અને છેલ્લી વાત કે સરકારમાં હું એમ નહીં કહું કે રાજીનામું આપી દે, કેમ કે આ એટલા જેનામાં 1% માનવતા હોત એના રાજમાં એકની એક ઘટના 2 વાર બનવી ના જોઈએ. એટલે આનામાં માનવતા નથી. અને જેનામાં માનવતા ન હોય એની પાસે કઈ માંગણી ન હોય. માંગણી તો જેનામાં માણસ હોય, જેના હૃદય રામ હોય, જેનો આત્મા જાગતો હોય એની પાસે માંગણી હોય. મારી માંગણી ગુજરાતની જનતા પાસે છે કે એ લોકો રાજીનામું નહીં આપે. તમે આને ભગાડવા માંગો છો કે કેમ? દર વખતે 10, 20, 30, 40 વ્યક્તિઓના મૃત્યુ થાય અને આપણે રાજીનામા માંગતા રહીએ અને રાજીનામું આપે નહીં પણ નવા મૃત્યુ થઈ જાય, વળી નવા મૃત્યુ. આ વખતે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે એ લોકો તો નિંભર છે, એ લોકો બિન સંવેદનશીલ છે, એ લોકોનો આત્મા મરી ગયો છે ગાંધીનગરમાં બેઠેલા સરકારના માણસોનો. આપણો જો આત્મા જાગતો હોય ને તો આપણે હવે જાગવું પડશે અને આ લોકોને ભગાડવા પડશે. આ છાસવારે રોજ ઉઠીને દારૂના નામે મોત, એક્સિડન્ટમાં મોત, પાણીમાં તણાઈને મોત, માથે મકાન પડ્યું મોત, અગ્નિકાંડ રાજકોટમાં થઈ ગયો એમાં મોત, મોરબીમાં પુલ તૂટ્યો મોત, હરણી બોટમાં ઊંધી પડી મોત. અને એક બોટ ઊંધી પડે તો સરકારનો ફરમાન આવે મુઘલે આઝમનું કે હવે બધી બોટ બંધ. એક ગેમ ઝોનમાં આગ લાગે તો બધા ગેમ ઝોન બંધ. સુરતના એક તક્ષશિલામાં કોચિંગ ક્લાસમાં આગ લાગે તો બધા કોચિંગ બંધ. પણ હજારો વખત દારૂના નામે લોકો મરે છે તો દારૂ કેમ બંધ નથી થતો? એક ઘટના બને એટલે અંધેરી નગરી, ગંડુ રાજા, તગલકી ફરમાન, બધું બંધ કરી દો. કોઈ તો હોવો જોઈએ આ સરકારમાં કે જે લોકોના મોત ઉપર દુખી થાય. કોઈને તો અંદરથી આત્મા જાગવો જોઈએ કે આ ક્યાં સુધી આવું ચાલશે. અને સાવ છેલ્લી વાત કે મેં આ ખાટલે સૂતેલા દર્દીઓને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે શું થયું? મેં પોતે પોલીસમાં નોકરી કરી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આજે ગુજરાતમાં બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા છે કે નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજીના ભાવનગરમાં, આ સંસ્કારી નગરમાં એક લઠ્ઠાકાંડ થયો અને આ લઠ્ઠાકાંડના કારણે દેશી દારૂ, કેમિકલ યુક્ત દારૂ, ઝેરી દારૂ પીને 10 કરતાં પણ વધારે લોકો મોતને ઘાટ ઉતર્યા છે. અનેક લોકો અત્યારે
હોસ્પિટલમાં છે, સારવાર લઈ રહ્યા છે, કોઈ વેન્ટિલેટર ઉપર છે, કોઈ ઓક્સિજન ઉપર છે, કોઈ ખૂબ ગંભીર સ્થિતિમાં છે અને આ આંકડો ક્યાં જઈને પહોંચે એ નક્કી નથી. દુઃખની વાત એ છે કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે ને 2014 પછી આ પહેલો લઠ્ઠાકાંડ નથી થયો. આના પહેલાં પણ 4 વખત લઠ્ઠાકાંડ થયા છે અને અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવન ટૂંકાવ્યા છે. આના પહેલાં બરવાળાની અંદર દેશી કેમિકલયુક્ત દારૂ પીને 39 લોકોએ પોતાના જીવન ટૂંકાવ્યા છે. પરંતુ આ બેરી, મૂંગી અને આંધળી સરકારને કોઈ જ ફરક પડતો નથી. હું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહું છું કે જો થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ. જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય એમને સસ્પેન્ડ કરવા જોઈએ. ભાવનગરના ડીએસપી હોય, ડીવાયએસપી હોય, પીઆઈ હોય, કોઈ પણ હોય અને કલેક્ટરને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. તાત્કાલિક ધોરણે જેટલા પણ આરોપીઓ હોય એને પકડીને જેલ હવાલે કરવા જોઈએ અને આવનારા દિવસોમાં લઠ્ઠાકાંડ ન બને, દેશી કેમિકલયુક્ત દારૂ ન વેચાય, કોઈ પણ જાતનો દારૂ ન વેચાય, ડ્રગ્સ ન વેચાય, એ સંપૂર્ણ જવાબદારી હર્ષ સંઘવીની હોવી જોઈએ. પરંતુ હર્ષ સંઘવી પોતાની ફરજ અદા નથી કરી શક્યા, પ્રમાણિક નથી રહી શક્યા, નિષ્ઠાવાન નથી રહી શક્યા. એટલા માટે આવનારા દિવસોમાં અમે ગુજરાતના યુવાનો, ગુજરાતની યુવતીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ અને તમામ લોકો હર્ષ સંઘવીનું રાજીનામું માંગવા માટે રાજ્યવ્યાપી એક આંદોલન ઊભું કરવાના છીએ અને તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવીએ રાજીનામું આપવું પડશે. નહીંતર આ ગુજરાતની સ્થિતિ છે દિવસે ને દિવસે કથળી રહી છે. કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહ્યો છે. આ ગુજરાત અને દેશનું જે સંવિધાન છે, બંધારણ છે, એના દિવસે ને દિવસે લીરા ઉડી રહ્યા છે. તાત્કાલિક ધોરણે હું હર્ષ સંઘવીને વિનંતી કરું છું કે ગૃહમંત્રી પદ ઉપરથી રાજીનામું આપો, તો જ આ ગુજરાતના યુવાનો બચશે અને ગુજરાતની જનતા બચશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.